હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી નિસ્વાધ્યાન પોથીનો પાઠ 16 ગ્રામ માતા ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 16 ગ્રામ માતા ના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1, નીચેના શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો. સવાલ 1, સુરખી એટલે આછી લાલાશ, મુદુ એટલે કોમળ, અનિલ એટલે પવન, અશ્વ એટલે ઘોડો, ધરા એટલે પૃથ્વી અને આશીષ એટલે આશીર્વાદ. પ્રશ્ન 2, ઉપરોક્ત શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. અહીં 1, સુરખી એટલે આછી લાલાશ. હવે એનું વાક્ય લખીએ. સૂર્યોદય વખતે આકાશ સુરખી ભરેલું હોય છે. સવાલ 2, મુદુ એટલે કોમળ. વાક્ય, તમારા હાથ કેટલા મૃદુ છો? પવન. સવાલ 3, અનિલ એટલે પવન. વાક્ય, આજે બહુ ઠંડો અનિલ વાય છે. 4, અશ્વ એટલે ઘોડો. મારી પાસે સફેદ રંગનો અશ્વ છે. સવાલ 5, ધરા એટલે પૃથ્વી. ધરાનો વિરોધી આકાશ થાય. 6, આશીષ એટલે આશીર્વાદ. મા બાપના આશીષ હંમેશા આપણી સાથે હોય છે. પ્રશ્ન 3, નીચેનો ભાવાર્થ વ્યક્ત કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. 1, વૃદ્ધ ખેડૂત શ્રી ધીમેથી ઉઠે છે. દૂરથી કોઈ આવી રહ્યું છે. એ તરફ હાથમાં નેજવા કરીને જુએ છે. તેનો પતિ સગડી પાસે બેસીને શાંતિથી દેવતા ફેરવી રહ્યો છે. આ ભાવાર્થ વ્યક્ત કરતી પંક્તિ લખવાની છે. જવાબ, ધીમે ઉઠી શિથિલ કરીને નેત્રની પાસ રાખી વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી. 2, આ ધરતી રસ વગરની થઈ છે. કાં તો અહીંનો રાજા દયાહીન થયો છે, નહીં તો આવું ન બને, બોલી માતા ફરી રડી પડી. જવાબ, રસીન ધરા થઈ છે, દયાહીન થયો નૂપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સવાલ 1, બગીચા કે ખેતરોમાં જાઓ અને ત્યાં તમને હરિયાળી જોવા મળે તો તમને કેવો વિચાર આવે? જવાબ, અમે બગીચા કે ખેતરોમાં જઈએ અને ત્યાં હરિયાળી જોવા ન મળે તો અમને પ્રશ્ન થાય કે અહીં ખેતરમાં કેમ કશું કર્યું નથી? આ ખેતર કોનું હશે? ખેતરમાં પાણી નહીં મળતું હોય કે શું? વગેરે. સવાલ 2, તમને ક્યારેય કોઈ વસ્તુ જોઈને કુતૂહલ થયું છે? ક્યારે? જવાબ, અમે એકવાર કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા. ત્યાં સફેદ રંગના મોરને પહેલી વાર જોયો હતો, જેને જોઈ કુતૂહલ થયું હતું. પ્રશ્ન 5, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને શિયાળાની સવારનું વર્ણન કરો. અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, જેવા કે ઉગમણે, સૂર્ય, લાલાશ, ચોખ્ખું આકાશ, કડકડતી ઠંડી, શિયાળ, શીતળ, પવન, પંખીઓ અને કલરવ. આ શબ્દોનો ઉપયોગ કરીને શિયાળાની સવારનું વર્ણન કરવાનું છે. જવાબ, સવારે સૂર્યનો ઉદય થાય ત્યારે આકાશ ચોખ્ખું અને સુંદર હોય છે. ઉગમણું આકાશ લાલાશ ભરેલું દેખાય છે. સવારમાં શીતળ પવન વાય છે. લોકો કડકડતી ઠંડીમાં તાપણું કરતા નજરે પડે છે. પંખીઓ આનંદમાં આવી કલરવ કરતા દેખાય છે. ચારે બાજુ નીરવ શાંતિ જોવા મળે છે. સ્ત્રીઓ કામમાં વ્યસ્ત બની જાય છે. બાળકો કોમળ તડકામાં રમતા જોવા મળે છે. પ્રશ્ન 6, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સવાલ 1, માગશિર અને પોષ મહિનાની ઋતુ એટલે શિશિર. 2, વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત, શિથિલ. 3, દયા વગરનો, દયાહીન. 4, શેરડીના સાંઠાનો નાનો ટુકડો, કાતળી. પ્રશ્ન 7, નીચેના કોષ્ટકને આધારે પ્રશ્નના જવાબ આપો.
અહીં કોષ્ટક આપેલું છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. 1. મુખ્ય 3 ઋતુઓના નામ લખો. શિયાળો, ઉનાળો અને ચોમાસું. સવાલ 2. 6 પેટા ઋતુઓના નામ લખો. ગ્રીષ્મ, શરદ, વર્ષા, હેમાંત, શીથી, શિશિર અને વસંત. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.